દેતું નાખે લાગે તો જગતો દેતું આમાં કાંઈક બોલે નહીં તો સારું આ કાંઈક અલગ લાગે છે આવી નજર બાંધવું છે ને એટલી વસ્તુ આવે તૈયાર કરી નાખ તારે લાગે તો ઉપરથી નજર ઉતારે એમ કે નજર ઉતારી હલતી ને ભાઈ સોંટી ગઈ જો ભલે શું મારી ગયો આખી ડીશ હલાવતો એ નલતી અમારા રિયાનભાઈ માટે જે કાર લેવા થાર કાર એ થાર છે કે નહીં ખરાબ થઈ ગઈ બગડી ગઈ હાલતી જ નહીં તો કાલના અમારા રિયાનભાઈ રોતા હા બિચારા એની તું મેં એક વસ્તુ લાવી દીધી હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો જો નીતુ અત્યારમાં છે ને અમારા રિયાનભાઈ કવરાવતા બહુ કેટલા દિવસથી કવરાવે છે તો એ નજર બાંધે છે તો નજર એટલે શું કરવાનું કંઈક માથેલી ઉતારે ને એવું કંઈક હોય પણ સાજી આપણને કંઈ ખબર છે નહીં તો નીતુ કઈ રીતે નજર બાંધે નહીં તમને બતાવું કેમ કે આવા ગામડામાં છે ને આવું ઓલું કરતા હોય કે બહુ કવરાવતા હોય બહુ રોતા હોય ને છોકરા તો નજર બાંધે એટલે સારું થઈ જાય એમ તો કઈ રીતે સારું છે ને આપણે સાજી કંઈ ખબર નહીં ને માહિતી હોય નીતુને ખબર છે તો આપણે નીતુને પૂછીએ તો રિયાનભાઈ શું અત્યારે મારા હુતા છે કા ભાઈ હુતા છો ને કવરાવો કોણ ભાઈ હે સારું વાલો નીતુ છો રસોડામાં છે તો નજરની બધી વસ્તુ એ કમ્પ્લીટ કરે છે હું હોય નહીં આપણે સાજી કંઈ ખબર છે નહીં તો તમને બતાવું તો જો નીતુ આવી ગઈ છે રસોડામાં કેમ કઈ રીતે નજર કઈ રીતે બાંધવાની નજર છે ને બધા અલગ અલગ રીતે બાંધતા અમારે મારા મમ્મીને ઘરે બાંધે ને હું એ રીતે બાંધું છું કેમ કે મિતાલીને કેવલની હું એવી રીતે જ બાંધતી અમુક અમુકના અલગ અલગ હોય તો અત્યારે જો ડિસ્ચાર્જ કરી નાખી છે ને બાંધવા મળી છે પછી છે ને બોલવાનું નહીં એટલે મૂંગા કરવાનું બધું એ રીતે કરે ને વિડીયો જોજો તમે અત્યારે તો છે ને બોલી લો પછી આ બધું બોલવાનું નહીં સારું હાલો તો હવે છે ને આપણે રિયાનભાઈ નજર બાંધી તો પહેલાં તો છે ને આપણે મૂંગા મળે હોય તો બધાને ખબર હશે પહેલાં તો બધું વસ્તુ જોવે ને એ આપણે મૂંગા ભેગું કરવાનું બધું લાવવાનું હોય ને તો અત્યારે ખાલી ડીશ ને વાટકો ને એવું બધું તાર કરી નાખ્યું છે હવે આપણે બોલવાનું બંધ કરી દેવું ને હવે બાંધી નજર તો જો નીતુ કાંઈક ભાગી છે હા મેં જાય છે આમાં એવું હોય કે 4 કેળા પડતા હોય ને 4 કેળા થોડુંક ઝૂમ કરીને બતાવું તો નાલી છે ને થોડીક ધૂળ લેવાની હોય કે મૂંગા મોઢે હોય લેવાની તો જો ધૂળ તો લઈ લીધી છે એ તો આવે છે બહુ ઘણું દૂર છે અમારે દુકાનની બાજુમાં છે 4 કેળા તો નાથી ધૂળ લાવવાની હોય એવું હોય કંઈ તો જો આવે છે મોટીમાં છે ને ધૂળ લાવીએ 4 કેળાની તો જો આવી રીતની ધૂળ હોય તો એ બોલશે તો નથી સાઈડમાં નાખી દીધી છે ધૂળ પહેલાં નજર બાંધવાની હોય કઈ રીતે બતાવો તમે તો જો આવું કંઈક લે છે કંઈક કાળું છે તમે જોયા રાખજો હું વસ્તુ નાખે ને કેટલી વસ્તુ ગણી નાખે હોય તો એટલું નાખી દેવાનું હોય પછી કંઈક લે છે કંઈક કેમ કે બધું રસોડામાં વસ્તુ મળી જ રહે નજર બાંધવા માટેની એ તો બોલતા તો નીતિ એમ કે એને બોલાય નહીં મૂંગા મોઢે હોય બધું હા કંઈક કાઢ્યું છે હવે મરશું કે આપણને સારી કંઈ ખબર હોય નહીં હું હોય એમ આવી રીતે મરશું નાખી દીધું છે રિયાનભાઈ તો સામે રોવે છે કેમ કે ભાઈની નજર બંધાય એટલે રોવે પછી સાનો રહી જાય નજર બંધાય એટલે પછી મૂંગા મોઢે હોય બધું તો અહીંયા આપણને નામ આવડે છે મીઠું છે અમુકનું નામ નહીં આવડે એ તમને નહીં કહેવું અમુકનું નામ આવડે છે અમુક સબ્ટી કેટલી સબ્ટી નાખવાની હોય એ રીતે નાખે નહીં તો આપણે સારી કંઈ ખબર છે તમને ખાસ કરીને ખબર હોય કે નહીં કમેન્ટ કરજો કઈ રીતે નજર બાંધવાની અમુક ગામડામાં નજર બાંધતા હોય સિટીમાં લગભગ 90% નહીં બાંધતા પણ જાજી આપણે કંઈ ખબર નહીં ગામડામાં સિટીમાં રહેવા જાવ તો અમુક નજર બાંધતા હોય તો તમારી સાઈડ કોઈ નજર કઈ બાંધી કઈ ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નજર બાંધી કહેજો આમ કઈ રીતે બાંધે પાણી આવી છે પાણી જો કમ્પ્લીટ થઈ ગયું શું વસ્તુ લાવે લાગે નહીં તો બધું રેડી થઈ ગયું છે હજી અમુક નાખવાનું છે ખબર નહીં બહુ આપણે કઈ રીતે હોય તમને બતાવું હવે સારી લાગે આમ હવે શું કરવાનું છે ઓ એવું છે તો શાળનો પોદળો છે આપણે તો આવી રીતે કંઈક લેવાનું હોય હવે તો જો એટલો લઈ લીધો શાળનો બધું તેને બોલવાનું હોય નહીં શાળનો પોદળો લઈ લીધો પછી જો આમાં શું છે હું કંઈક કરે લાગે દેતું નાખે લાગે જો જગતો દેતું આમાં કંઈક બોલે નહીં તો સારું બીજું કંઈ નહીં આવી રીતે શકતો દેતો નાખવાનું હોય કંઈક આપણને હજી ખબર છે નહીં તમને ખાલી બતાવી દઉં આવી રીતનું હોય કંઈક આપણને કંઈ સારી ખબર હોય નહીં આ કંઈક અલગ લાગે છે આવી રીતે કંઈક તું શાળા કરીને નાખવાનું એમ કે ખબર કાંઈ છે નહીં તમને ખબર હોય કહેજો શું કરીને તમે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો આ દિવાલે આવવામાં આપણને કંઈ ખબર છે નહીં રિયાનભાઈ પાસે આવી ગઈ કીધું કંઈક ઘેટું લાગે તો ઘરમાં જાય લેવા તો જો ભાઈ નજર બાંધવું છે ને એટલી વસ્તુ આવે તૈયાર કરી નાખી છે પોદળો છે પાણી છે પછી આમાં બધું નાખેલી વસ્તુ છે રિયાનભાઈ બાજુમાં ઉતા છે અને રિયાનભાઈને બાંધવાની છે નજર કા ભાઈ નજર પડી ગઈ ને રિયાનભાઈ નજર પડી ગઈ ને ભાઈ હે હા પડે જો તો આ કંઈક પિન છે કે પિન લાવી છે કંઈક લોખંડનું નાખવાનું આવતું છે આપણને નહીં ખબર તો હવે કઈ રીતે નજર ઉતરશે ને આપણે જોઈએ જો આવી રીતનું કંઈક લીધું છે કળશો પાણીનો આવે રાખવાનો શેડો હાડલાનો પકડ્યો હોય ને આવી રીતે શું ઉતારે લાગે તો ઉપરથી નજર ઉતારે એમ કે નજર ઉતારી એમ
આવી રીતે નજર ઉતારે છે. સો 7 વાર એવું કરવાનું આવતું છે, આપણને ખબર નહીં કેટલી વાર, તમે ગણી લેજો. થઈ ગયું છે પૂરું. નજર રિયાનભાઈને ઉતારી દીધી છે. ફરકું જમીન હોય ને એટલે આમ સમતલ રહે એટલે અહીંયા લઈ લીધું. જો આવી રીતે ભડાકો બોલાય ઓટા કે જો ધવાડા નીકળે એમ આવી રીતે શું બોલું નીતુને પહેલું ઉડું લાગે, આપણને ક્યાંય ઉડું છે ને સમ ભરી દીધું. રિયાનભાઈ જો રોવા માંડ્યા, આપણે જવું પડશે. તો જો ભાઈ જોડો લીધો છે તો આવી રીતનું કંઈક કરે છે. જો કેટલી વાર મારે નહીં તમે જોજો, આપણને ખબર છે નહીં. તો 4 5 તમે ગણી લેજો, મને તો જાજી ખબર નહીં. તો જો આવી રીતે કંઈક નજર બાંધીએ નીકળી સોંટી ગઈ ને તો જો હલતી ને ભાઈ સોંટી ગઈ. જો બસ લે શું મારી ગઈ, જો આખી ડીશ હલાવતો એને હલતી રહેવા દે ઉસડી જાય. તો જો ભાઈ સોંટી ગઈ છે ભાઈ નજર. જો ભાઈ આવી રીતનું નકર તમે ઘરે ટ્રાય મારજો, નજર ન હોય ને તો સોંટે નહીં લગભગ. તો મૂંગા મોઢે આવું બધું કરવાનું હોય. હરિયાનભાઈ જો મારે ઊંચું ભાઈ બસ બસ હવે તો રેડી થઈ ગયું. નજર તો ઉતારી દીધી. આવી રીતે મૂંગા મોઢે કરવાનું હોય, છોડો કાંઈક ઉપર મારવાનું હોય. સોંટી ગઈ નજર બાજુમાં રહેવા દીધી, આમને મૂકી દેવાનું હોય. અને પછી નીતુને બધું મૂંગા મોઢે આવું કર્યું છે. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો, પછી મળીએ. આપણે નજર બાંધી તમે જોઈ રહી છે. તો રિયાનભાઈ છે ને આપણે રવિવારે નજર બાંધવા નથી તો એમાં એમ શું ભૂલાઈ ગયું. તો હું દવા લીધી તો સારું થઈ જાય. તો ભાઈ તોય અહીંયા મેટ્યું નહીં. તો આજે ફાઇનલી નજર બાંધી અને નજર છોટી ગઈ. અને ભાઈને છે ને ઘણો ખરો સુધારો છે. મને તો વિશ્વાસ છે તમને લોકો નહીં હોય. જો અમારા રિયાનભાઈ છે ને તેઓના ઉજ્યા તો હું નહીં નાખી કપડાં થોડા જ્યાદા ધોયા હતા. પછી જો આ બધી રસોઈ બનાવી નાખી છે. જો આ બધું બનાવી નાખ્યું જમાઈ બેસી ગયા છે. રિયાનભાઈ જો પાછું આમ ફરી ગયા એટલે ભાઈ રોવે છે. નકર છે ને થોડી જાજો સુધારો થઈ ગયો. નકર તો એક ધારું શરૂ રહે. સાચી વાત. તો સારું હાલો તો જો એવું કંઈક હતું. જો જમવાનું થઈ ગયું છે તૈયાર. મસ્ત જમવાનું મસ્ત બની નાખ્યું ને આપણે જમીન પછી ફટાફટ જવાનું છે તળાજા. પછી શું કામ છે ને તળાજા જઈ શા માટે પછી તમને કહું. તો પેલા જમી લઈ ફટાફટ. જમીન થઈ ગયા છે નવરા ને હવે જવાનું છે ફટાફટ તળાજા જવાનું કારણ એક હતું કે અમારા રિયાનભાઈ માટે જે કાર લેવા કે થાર એ થાર છે કે નહીં ખરાબ થઈ ગઈ, બગડી ગઈ, હાલતી જ નહીં. તો કાલના અમારા રિયાનભાઈ રોતા હા બિચારા. હું તો અહીંયા હતો નહીં, હું તો જુનાગઢ વહી ગયો. તો રિયાનભાઈ રોતા હતી. હું હાલો ફટાફટ કારને શું આમાં કેમ નાખી જુઓ એકવાર જોવો ખરા ખાલી જો આમ કેવી રીતે આમ નાખી એમ તો કરી તો આવી રીતે હલવાડી દીધી છે કેમ કે હલ્લે નહીં ને બહુ એમ કા હલ્લે નહીં એટલે ભાંગે નહીં એમ તો ફટાફટ. એટલે આમ તો ગાડી રેડી જ છે પણ કે પાવર નહીં આવતો કા પાવર નહીં આવતો એટલે બતાવવા જવું છું તળાજા. કેમ કે ત્યાં લીધી ત્યાં દેખાડું છું આપણને, તમે કઈ ખબર પડે નહીં. અહીંયા બહાર બતાવી કદાચ બીજે બતાવી ઇલેક્ટ્રિક વાળાની જગ્યાએ તો કદાચ કાંઈનું કાંઈ કર્યું હોય તો ઓલા એમ કે તમારે પા કેમ નો લાવ્યા એમ. હારું હાલો ફટાફટ જઈ તળાજા. તો જો નટરાજ તો જાય છે તળાજે અને હું રિયાનભાઈ રહેવું. કેમ કે કપડાં ધોવાના તો બધા પીડા છે, અમારે કાંઈ ધોવાના થતા નથી. કેમ કે નટરાજ આવે ને પછી ધોવાના છે. આપણે અત્યારે કાંઈ કામ રિયાનભાઈને રમાડવાનું કામકાજ. ચાલો ગાડી કાઢો તો હું ડેલો કલાક ને તળાજે થોડું દાદું લાવવાનું હશે. હો પાછું થોડું દાદું લાવવાનું હશે. આમાં તેલ લેવા આપ્યું છે ત્યાં અમને તેલ લાવવાનું લાવવું તો પડે જ ને. સ્પેશિયલ કેમ લાગે. હા તો ગાડી કરી સ્ટાર્ટ. તો જો ગાડી ચાલુ કરે છે ને અમારે છે ને જો કપડાં ધોવાના પીડા છે. રિયાનભાઈ અમારે એકલા રમે છે. તો ગાડી થઈ ગઈ ચાલો આપણે. હારું હાલો ફટાફટ ભાગી જાવ તળાજા ને ત્યાં મળશું. હા એ શું કરો. હાલો પાણી રોયલો છે કેમ હા તો જો પેલા તો છે ને ગાડી ચાલુ કરીને બધી વ્યવસ્થિત જોવું પડે કા. પેલા તો વ્હીલમાં જોવું પડે, પંચર નહીં ને એમ. બહુ બકવાસ નહીં કરવો ના જ મળે. કીધું હું પ્રોબ્લેમ છે એ કહેતો, બાકી તો કાંઈ બધાને ખબર જ હોય રિપેર કરાવવા જાય ના શું હોય એમ. આપણે તળાજા જવા નીકળી ગયા છીએ અને જો રસ્તો મસ્ત છે આવી રીતનું. તો ટૂંક સમય બાદ મને આપણે તળાજા પહોંચી જવું. પછી તળાજા હજી કંઈ કામ પચ્યું છે નહીં કેમ કે ગાડીનું કામ કરાતા હતા પહેલાં છે ને મારે એક આવે ને આપણે સ્ટાઉન્ડ વગરને ચીરિયા ખરાબ થઈ ગયા હતા. એ 2 રિપેર કર્યા છે. રિપેર ન જતા આપણે નવા નાખી દીધા છે. અને અહીંયા તો વાગી જાય કેટલા 5 ને 11 મિનિટ થઈ છે તો હજી કામ પત્યું નહીં કેમ કે હજી કાર આપણે થાર કાર છે ને રિપેરિંગ થાય છે. હમણાં થઈ જાય એટલે નીકળી જવાનું છે થોડી વાર. હાલો કન્ટિન્યુ મને રહેશું પછી મળી જાય. હાલો તો તળાજાથી આવતા રહેશે પણ બહુ મોડું થઈ ગયું છે. અમારે કેવલભાઈની જો થાર ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. હા કેવલ રેડી થઈ ગઈ ને. હે જો શરૂ થી જો લાઇટ હોય તો મસ્ત થાય. જોરદાર ગાડી જો ભાઈ. રાતે 1 નંબર બતાય કાકા. હે સ્પીકર ની ગાડી બંધ થઈ ગઈ હતી. ગાડી તો અમારે કેવલભાઈ જો ફાવી જાય કાકા. હે ફાવી ગયા ને. અમારા રિયાનભાઈ ને બહુ ગાડી ગમે.
સવારમાં ગાડીમાં ગાડીને એટલે મજા આવે. બીજું આપણે લાવ્યા છે શેરડી. તો બીજું શું લાવ્યા ને આપણે કહી દઈએ આપણે એક આખું તેલનું કેન ભરીને લાવ્યા સિંગ તેલ. પછી ઓલા ફાફડી લેવા ગાંઠિયા કેમ કે હા ઈ મુચાવા છે આપણે ઘરે. એવું છે. અને બીજું કહેવાનું કે નીતુ માટે એક વસ્તુ લાવી દીધી. શું લાવી દીધી? મને તો કઈ લેવા ને તો ઓલો હું પીડ્યું બાસ્કું પીડ્યું. હે હા એ તો મરચા છે મારા થોડા પૈસા મરસા મને કે લેતા આવજો કે આ તૈયાર લાવીને મજા નહીં. આપણે હેરાન કરતા નીતુ રોટલા કરવા બહુ મોટું થઈ ગયું કાંઈ. મોડું તો થઈ જશે ને તમે જાઓ ને વાર લગાડીને આવો પણ કેટલું કામ કરે એવું ખબર કેટલી વસ્તુનું કામ થઈ ગયું. એમને તમારે અઠવાડિયે 15 દી ફેરા હોય જ તળાવ જાય ને એટલે એક આખા દી થાય હા ભાઈ અંધારું હાવ થઈ ગયું છે. જો વાદળમાં હાવ ગમ ઘોર વાળો ભૂખે એટલી લાગી કેમ કે સવારના હાવ થાકી જતા. મારે તો ઊભું રહેવાનું છે. ઊભું રહીને બપોરે જા જમી એટલે બપોરનું જમીન જોતો ભૂલાઈ ગયું મને. પાછું બપોરનું જમીન જોતો હું 1 વાગ્યા બધું પણ થોડુંક મોડું થઈ ગયું કેમ કે ગાડીના સ્પીકર પાસે નખાવાના હતા. હા જો આ સ્પીકર આપણે નાખ્યા 2 બળી જતા કાં. તો જો મસ્ત નાખ્યા છે સોનીના જોરદાર. ગાડીમાં સાઉન્ડ આવે ગજબનું બહુ મજા હતા તો ખરા પણ બળી જતા એટલે આપણે 2 નવા નાખ્યા છે 2 જૂના છે. જમવાનું બની ગયું કે વાર છે? બસ જો સેલો રોટલો સબ્જી બનાવી નાખી? હા એવું છે. સારું તો દુકાન બંધ કરવા જવાનું છે કે તું કરી નાખી? બાકી છે એવું છે. ચાલ ભાઈ આપણે દુકાન બંધ કરીએ. આમ તો હું તમને એક વાત કહું. હા મોટી ગાડીમાં પિક કરવો નાની ગાડીમાં પિક કરવાનો ઈ કોલ એટલે કેવલનું એમ કહું મારી ગાડીમાં કેમ ગીત વાગે એમ એવું કેવલ ને લાગે છે વાગે છે ને વાગે જો આ જૂના સ્પીકર નીકાળીએ કાઢ્યા જો જો આ બળી જાય જૂના થઈ જાય એટલે બળી જાય જો આવા રીતના હતા આવા કઈ મેળાય નહીં બંધાણાય નહીં હવે કાબા શું કે એમને હજી તો મહિનો નહીં પૂરો તાતો બગડી ગઈ ગાડી મહિનો નહીં ગાડી ને બગડી ફિકર બગડી જાય ગાડીને 5 વર્ષ ચાલે લેવાય આપણે કાઢી કેટલા વર્ષ 5 વર્ષ ઈ નહીં ઓલી નાની કેવલ રી હા નાની પકડી ગઈ સાચી વાત ભાઈ નાની ગાડીમાં થાર છે ને કેવલ ખરાબ થઈ ગઈ પણ હવે રિપેર થઈ ગઈ છે પણ રિમોટ કામ નહીં કરતું એમ કીધું છે બીજી વાર પાછા જાવ તો રિમોટ થી હાલતી એવું કંઈક કરશું. હાલો તો જો આપણે બધાને એમ થતું છે કે રિયાન ભાઈની નજર બાંધી બધું આવું બધું ખોટું ના અંતે અમુકને મગજમાં વિચાર આવતા હોય અમુકને ન થાય અમુક માનતા હોય ને આવે ન માનતા હોય ન આવે તો કદાચ નજર ન હોય ને બાંધો ને તો સોટે નહીં એવો અનુભવ અમારે થયેલો છે એટલે તો આપણે તમને કીધું છે. તો આવું બધું હતું કંઈક તો સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.